જો તમે સરકારી આવાસ ભાડે આપતા હોય તો ચેતી જજો. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ફ્લેટ ધારકો દ્વારા મકાન ભાડે પર ચડાવી ભાડું વસૂલતા હોવાની ફરિયાદ મળી છે. સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. હમણાં સુધી વિવિધ ઝોનમાં 5,000થી પણ વધુ ફ્લેટની તપાસ કરવામાં આવી. ત્યારે તપાસ દરમિયાન 275થી વધુ ભાડુઆતો મળી આવ્યા. મકાન માલિકો ₹6 થી 7,000ના ભાડા પર ફ્લેટ ભાડે ચડાવી ભાડું વસૂલતા હોવાનું બહાર આવ્યું છે. આવા ફ્લેટ ધારકો સામે કાર્યવાહી કરવા તંત્રની તૈયારીઓ. દિગ્વિજયસિંહ બારડ, ચેરમેન સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકો માટે આવાસ યોજના બનાવી લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે દિશામાં આવાસ ફળવાય છે. પરંતુ ઘણા સમયથી એ આવાસોમાં લોકો પોતાના આવાસો ભાડે આપી અને આર્થિક લાભ મેળવે છે તે અંગેની ફરિયાદ મળતા અમોએ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના લાગતા વળગતા અધિકારીઓને આ દિશામાં ભાડુઆત અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપેલી, જે અંગે ઘણા દિવસોથી આ ભાડુઆત અંગેની સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી છે અને મોટે ભાગના આવાસોમાં મકાનો ભાડે આપેલા હોય એવું માલુમ પડેલ છે અને ચેકિંગ દરમિયાન લોકો ભાડુઆતો પોતાના મકાન બંધ કરીને પણ નીકળી ગયા છે. તે અંગે પણ અમને માહિતી મળેલ છે. તો અધિકારીને સૂચના આપવામાં આવી છે કે જે મકાનો બંધ હાલતમાં પણ છે તે લોકોની પણ ફરીથી સર્વે કરવામાં આવે અને ભાડુઆત હોય તેઓ માલુમ પડે તો સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.